તો મિત્રો એકાએક આજના દિવસે કપાસના ભાવમાં મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। કપાસના ભાવ મિત્રો આજની તારીખના આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હરસોલ 1400 થી 1586, વિરમગામ 1370 થી 1546, વિસનગર 1200 થી 1642, હળવદ 1300 થી 1644, ઉનાવા 1331 થી 1621, રાજકોટ 1470 થી 1610, ધ્રોલ 1270 થી 1581, ધારી 1161 થી 1461, સિદ્ધપુર 1351 થી 1657, બોટાદ 1400 થી 1650, જેતપુર 1347 થી 1611, ખાંભા 1401 થી 1601, મોરબી 1375 થી 1621, ધંધુકા 1075 થી 1600, ખેડબરમાં 1500 થી 1580, જોટાણા 1348 થી 1475, ગોંડલ 1251 થી 1616, કડી 1485 થી 1601, વિજાપુર 1370 થી 1622, કુકરવાડા 1350 થી 1650, ગોઝારિયા 1300 થી 1590, જામજોધપુર 1150 થી 1595, સાવરકુંડલા 1300 થી 1602, ધાંગધ્રા 1175 થી 1542, જસદણ 1400 થી 1615, વડાલી 1400 થી 1634, અમરેલી 1050 થી 1660, વાંકાનેર 1300 થી 1575, પાટણ 1415 થી 1630, ભાવનગર 1275 થી 1571, ટીંટ 1350 થી 1552, હારીજ 1300 થી 1507, બાબરા 1420 થી 1635, બહુચરાજી 1250 થી 1392, અંજાર 1200 થી 1590, સાણસમા 1275 થી 1510, હિંમતનગર 1550 થી 1607, કાલાવડ 1200 થી 1595, જામનગર 1000 થી 1615, ઠરા 1301 થી 1580, સિહોરી 1300 થી 1551, મહુવા 1350 થી 1521, માણસા 1350 થી 1598, દિયોદર 1250 થી 1460। તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કપાસના ભાવમાં ફેરફાર જોઈએ તો એકાદ માર્કેટિંગ યાર્ડમાં ઓછામાં ઓછો ભાવ 1692, પરંતુ એ ભાવ પણ યોગ્ય કહેવાય નહીં। તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને ભાવમાં કાંઈક ફેરફાર થઈ શકે। આમ જોઈએ તો ખેડૂત મિત્રો તમારા મત પ્રમાણે શું ભાવ હોવો જોઈએ મણદીઠ એ પણ કોમેન્ટમાં તમે જણાવી દેજો। મારા મત પ્રમાણે જોઈએ તો 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી ખેડૂતોને કપાસનો ભાવ મણદીઠ મળે તો જ તે ખેડૂતોને કપાસની ખેતી કરવી અનિવાર્ય છે, તો જ તે થોડો ઘણો એમાં ફાયદો થઈ શકે। એની સરખામણી અત્યારે મોંઘવારી પ્રમાણે જે ભાવ મળી રહ્યા છે તે ભાવ હાવ ઓછા કહેવાય।